સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો જો આજે છે રવિવાર અને વાગ્યા 11 વાગવા આવ્યા અને આજે છે રવિવાર અને કામમાં તો આજે હાંજી હરવડા જેવું આવ્યું હતું ને, રાતે આવ્યું હે તે સવારે બધા ધૂળ ઉઠી એઠે ફરિયામાં તે આખા ફરિયા ધોયા, આ બાજુના પેલા બારોબાર નાખે ધોયા, પછી ઓલી કોર નાખે ધોયા, તો એમાં મારે 1 કલાક ગઈ. તો હજી બીજું બધું કામ પડ્યું. અને આ જો અમારા ઘરની અટાણે હાલત ખેદીએ રમકડાનું ઉડેથી ચા બધાય અમાર છોકરા આવ્યા શનિ રવિ છેથી રોકાવા, એને ફ્રેન્ડ આવ્યા રમવાતીમાં રમે જઈએ ખાતા ખાતા ચોક્કસને મૂકે ને વ્યાગા એ કે એને જ ખાવું હોય કે એ બધા એવા રમે. અને મારે આ છે ને રસોઈનું કામ હાલે ભેગું ભેગ. જો દાળ તો બાફી લીધી અને ભાત અહીં બને, લોટ બંધ થઈ ગયો, બટેટા કાઢી લીધા, શાક કરવું, હજે ઠામ ને તો બધું પડ્યું, કચરા પોતાનું તેવું કાટાણે કામ કરતી કરતી થોડી થોડી રસોઈની ભેરું કરતી જાય ને તો હલવું લાગે. પછી છોકરાને નવરાવા ધોવરાવાનું એ બધું કરવાનું. આજે કાલે હાંજી આવ્યા ને આજ હાંજી તો ત્યાં જાય પાછા, તો એ બધા એમાં રમે છે ને બેનપણી આવ્યું ને અમારાની 3, તો એ બધા એવા જૂના ઘરમાં ધમાલ બોલાવે. તો હાલો જો હું એ છે ને ધીરે ધીરે મારું કામ સ્ટાર્ટ કરી દઉં અને પછી આપણે આગળ પાછું વિડીયોમાં કન્ટિન્યુ કરીએ. તો અહીંયા ઠામ થઈ ગયા અને કપડાં બાકી છે. આ બધું છે ને સવારે ધોયું, 1 કલાક થઈ મારે. આ પપ્પાને જોયું અને અહીંયા બોલે ધમાલ છોકરાઓની. જો લ્યો કા આરતી કા હા હાલે કે તું માથું વરાઈ દા બેટા. મોટી છે અમારી બેનપણીઓ. નામ બોલો તમારા? કોમલ, આરતી. ક્યાં તમે રમો? જા એની બુક છે આમાં. કામ હે સ્ટોરી દેખાડતું કટું? આ ઇંગ્લિશમાં આવડે તું વાંચતા? વાંચતા બે જાય બેઠો પંખો ઓલો કરતો તો ઘડી પર ધીરો માનસી ભલે હોય ચાલો ભલે વાંધો નહીં. બોલ. Once upon a time there વધારે બોલ. was an ox named Big Red. He had a younger brother named Little Red. These two brothers did all the carting on the large farm. The lazy goat also lived on the same farm. The farmer who owned the farm had only one daughter and she is soon to be married. Her mother gave orders that the goat should be feathered for our wedding feast. હા ત્રીજા ધોરણ બીજામાં હે ત્રીજામાં આવી એને ઇંગ્લિશ તો વાંચતા આવડે? તો ને આવડે આ વાંચતા હે? ચા આ તો તું લાઇબ્રેરીમાંથી લેવી ને? હા, તાર સ્કૂલની નથી ને? લાઇબ્રેરીમાં, સ્કૂલની લાઇબ્રેરીમાં. એટલે આ તું તો સમજી ને તું કામ બોલી વાંચતા. હા તો કલરની છે ઈ કલરની વીરા તો લીટોડિયા કરે. એ બગાડમાં ખાલી બગાડમાં કોરા પંતા 20 સ્ટોરી 20 પાછી વાસે ને પાછી દે દેવાની. તો આ હાજી રાખજો, તોડે નો નાખતા. બોલો પૈસા દેવા જ. કાં ભાઈ
સારું હાલો રમો, મારે કામ છે, હું કરા. એ જોવો તમે મારા વિડીયા કે નથી જોતા? જો જો તું જો, તું જો. હે બધા જોવે ને તમારા ઘરમાં? ચા બધા મારા સબસ્ક્રાઈબર છે ને મારા વિડીયા જોવે. હા જો તું જોતી હોય તાર મમ્મીને જો દેખાડજે. આ બે છે ને મામજી જાઓ, આ બે છોકરીઓ ભાવના બેન ને દેરની દીકરીઓ છે, અમારને આવે ને કામ કરવાની. ઠીક સારું. ગટુની ફ્રેન્ડ બે બેનો જ છે, આ બે બેનો જ છે. સારું હાલો એ તમારે જોઈજો તમે. લેવાની તો હે ને તમારે બોલીએ હાંજોથી. ચલો તો અટાણે 1 વાગે ગયો અને જમવાનું તો થયું. અને જમવામાં જ છે દાળ, એમાં ભાત છે ઓહાવલ, આમાં બટેટાનું શાક, આમાં રોટલી, આમાં ઘૂંઘરા ફ્રાઈસ, આમાં દહીં અને આમાં છાશ. હાલો તો હસીને પહેલાં ભગવાનની થાળી કરીને ધરેવા અને પછી બધાની જમવાનું વારા ફરતો આપી દઉં. 3 વાગે જ ચાહે મારે આખું કરી લઈશ તો છોકરાઓને ખવડાવી નવરાવીને ચાલે. પછી આપણી પાછો વિડીયો છે ને પાછો કન્ટિન્યુ કરી. હું સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો જો આજે છે સોમવાર અને સવારના 10:30 થયા અને ચાયા તમે બધું કાનાના નવરાવે ધોવરાવે વાઘાને બદલાવ નાખ્યા ધૂપ દેવા. અને છોકરાઓ પણ ત્યાં ગયા રોકાવા આવ્યા હતા. કાલે પહોંચી ગયા મોડા 8 વાગે. તે વીણા રૂમમાં પહોંચા પહેલાં સાફ સફાઈ કરીએ જ્યાં પડે. બધે કાલે આ બેડ હે ને તો એ કાલે આ હેઠે નીચે હોવે ને રમતા હતા બેઠા બેઠા પાથરે. તો જો આ રમકડાને ઉડતા નથી સવારમાં એ બધું હમું કર્યું એ રૂમને બધું ને વટાણું હમા કરલા અને પછી બીજું કામ લઈ હાથમાં. આ સવાર છે ને ફરી આવવામાં મારે થોડીક વાર લાગી કે હમણાં છોકરો ભૂરો હોય ને એને તો 2 દી થયા. તે ગેરેજ કોરાન પર મારે જવું પડ્યું વારવા નાખાઈમાં. તો એ બધું વાર લીધું ને તો 10 વાગે ગયા. પછી ધવલના નાસ્તો કર્યા ને નાયા ધોયા ને આ ભગવાનનું બધું કર્યું તો 10:30 ગયા તો થઈ ગયા. અને એ હું કે નીચેનું કામ લઈએ હાથમાં તો હમણાં ભાવના બેન આવે જાય તે પછી 2 જણીઓ થઈ અને બધું કામ પતાવી લ્યું. હાલો તો હું છે ને પહેલાં આ રૂમમાં કરી લઉં.
સાફ સફાઈને થઈ ગઈ અને એ નીચે જાય તો જ્યાં રૂમ સાફ થઈ ગયો અસલનો ચા પણ અસલ સાફ થઈ ગયો આખો. આ પણ સાફ થઈ ગયો અસલનો કરી દીધો સાફ. એવો કચરા તો કાઢી લીધા, પોતા બાકી છે. અને આ છે ને આ પણ બધું અસલને સાફ કરી લીધું સાઈડ. એ પછી આગળ પોતા થઈ જાય ને તો પછી બારીઓનું બંધ કરી દઈએ. તો પહેલાં છે ને એટલે પાણીનું ડબલું ભરીને મૂકી દા. તો આ છે ને હું પાણીનું ડબલું ભરીને મૂકી દે. એનું કારણ હું આખડી કા તમને ચા છે ને એને ભરે અને ખૂણા મૂકી દે. કે એસી ચાલુ હોય ને આ એસી એટલી 3 દીમાં આખું પાણી સુકાય હોહેલી હે. એસી ખેંચેલી હે, મોઇશ્ચર હોય ને એ. એટલે જો મેં તો જોયું હતું ફોનમાં કે એ પાણી ડબલું ભરીને મૂકી દે એસી ચાલુ હોય તો. આ એસી છે ને રાતે ધવલ ચાલુ રાખે ને દિનાય ચાલુ હોય. એટલે પછી પાણીનું ડબલું ભરે અને મૂકી દા. અને જોઈ કે પાણી ન હોય ને તો પછી આપણા શરીરનું પાણી હોય ને એ એસી ખેંચે. એટલે પછી હવે એક દી મેં વિડીયો જોયો હતો તે મૂકી દાતી. હાસ્યની વાત હાસી છે. 3 દીમાં આખું પાણી એસી ખેંચેલી છે. જો આજે સોમવાર છે ને તો હું પછી આખું પાણી કીધું ખાલી તે હું તમને પાછું વિડીયો દેખાડી. તો જો ભરીને મૂકી દીધું પાણીનું ડબલું. અમે તો એસી કરતા જ ને, બપોરે કલાક હોય અમારું એસી ચાલુ. એ પણ હું કરા તો ભલા ને કંઈ તો કરતા જ ને. એટલે છોકરાના રૂમમાં તો એ રોકાવા આવે તેદું જ હોય, બાકી તો બંધ પડ્યું હોય. તો હાલો એવું આ બધું થઈ ગયું. અને એવું જા નીચે લાઈટ બંધ કરી દો. તો એ છે ને નીચે જા. અને નીચે તો બધું થઈ ગયું સાફ સફાઈ, ખાલી કચરા જ કાઢવાના બાકી છે. ઉછાળ ધોવામાં કહી દો ને ચાવતી અમારે બધું થઈ ગયું. ચાર રૂમમાં તો સાફ સફાઈ આમાંય થઈ ગઈ. ખાલી કચરા જ બાકી છે, કચરા પોતા જ બાકી છે. આમાંય હોલમાંય થઈ ગયું બધું. જાર્યો ખાલી કચરા કાઢે અને ભાવના બેન આવે ને એટલે પોતા મારી દે આખણી. કે પોતા મારાથી નથી થતા હેઠે બહેની. ઊભું પોતું ગમતું નથી. તાલાણી છે ને એવું ધોવામાં નાખ્યા. હા તે જો અસલ માથાનો બધો છોકરીઓ હતા. બારી ખુલ્લી રાખીએ. કપડાં ધોવાના છે, વાસણ કરવાના છે, એ બધું નવેલા રૂમમાં આપણે જોતા હોઈએ. ચા તો હવારી જ નહીં પહેલાં સાફ કરી લીધો હતો પહેલાં, પછી બીજું કામ કર્યું. કે આ પહેલાં સાફ કરીને આમાં તો હા ઉઠતા હતા રમકડા. તો ચા આખો રૂમમાં સાફ કરી લીધો. આર્યા જ રમકડા કાલે છોકરીઓ કાલે છે ને કિચન રમતી હતી છોકરીઓ. તો જાર્યો આ એને આખો રસોડું ગોઠવું. આ બધા એનો ઠામ છે. કેટલી ને સાની ને પાટલો મેણો આ બધા એના તવી કડાઈ ને. તો એ રમતી હતી છોકરીઓ. હજે છોકરીઓ હે ને રમે. અમારે આ રબારી દાયરો છે ને એ હજે છોકરાઓને ફોન નથી દેતા. તો એ સારી વસ્તુ કહેવાય. તો એ બધી ભેગા થઈ અને રમતા જ હોય. બને એટલું તો છોકરીઓને તો દેતા જ ને. કારક ઘડીક બે ઘડી જોવા દે.
બાકી બારોબાર જ રમવાનું છોકરાઓને. તો જાય આ બધી હમું કર્યું. હા બસ સ્ટોરમાં કરી લીધું. આમાં એ રમકડાને ઉડાડ્યા હતા ને તે અટાણે તમે જીનથી ભરી દીધા, પણ પછી નિરાયથી હમું કર્યું. હાલો તો એ હું છે ને આ કચરાને કાઢલા તો ભાવના બેન પણ આવે જાય. હાલો તો વાગ્યા 11:30 અને કામ બધું થયું અને રસોઈનું બાકી છે. અને મેં કીધું ને કે મેં મારો પગ દુખે તો એક વસ્તુ ફ્લિપકાર્ટમાંથી અમે મંગાવી હતી કે રસોડામાં ઊભા ઊભા રસોઈ કરીએ ને તો પગ બહુ દુખે. જાજી ઘડી ઊભી ને તો એક બાજુનો પગ મંડે વજનવાળો થવાનો દુખવા. તો રસોઈ કરવી જરૂરી છે એટલા માણસની બપોરે વધારે હોય તો છે ને એના માટે ધવલી માણી મંગાવી દીધું હતું. એ કે તો એ છે આ કિચન ચેર, આ ખુરશી છે. આને આપણી છે ને જેવડી ઉપર નીચે કરવી હોય એવડી થાય. તો એની મને આ ફ્લિપકાર્ટમાંથી મંગાવી દીધી. તેમ ગોળે ફેરે ચારી પર અને જેટલી ઉપર રાખવેલી રહીએ નીચે રાખવેલી તો રહીએ ગમશે. આજે આ તાજી નીચે છે, આનાથી ઉપર કરવી હોય ને તોય થાય. તાણી છે ને આપણી જેટલી ઉપર નીચે કરવી હોય ને એટલી રહીએ તો આપણે લેવલ પ્રમાણે કરી લેવાય. આ તાજે નીચી છે પણ હું થોડીક ઊંચી કરી લઉં. મારે રોટલા ઘડવા હોય ને તાર એ તો ઘણી આ પગ રાખવાનું છે. પણ આમાં એ એક છે કે આમાં છે ને બેહવામાં ઊંચી હોય ને તો ધ્યાન રાખવું પડે. ઠીક આવે હાવ ફોરી આવે ત્યાં વધારે આમાં ધ્યાન રાખવું પડે. ઉલરે જાય તો વાર લાગે, ઉથલી જાય તો. પણ અમારે ત્યાં આવે જાય આ સપોર્ટથી વાંધો ન આવે. પણ મોટી ઉંમરના માણસો હોય ને તો એના માટે કામની નથી કે બેહવા ઉઠવામાં છે ને આમાં ધ્યાન રાખવું પડે. એટલે આપણી ચાલે તો જ્યાં હશે એ ખુરશી જો હું તમને બહેન પર દેખાડા તો જ્યાં આવી રીતના એ પગ રાખે તો જ્યાં બેહવાનું છે જ્યાં આવી રીતના બેસી જવાનું છે ને જ્યાંથી દેખાય ઘણી સારી છે. આપણે એ ફેરવું હોય તો અહીં ફેરાઈ જાય. આ વાસણ કે કરવા હોય તો એ પણ થાય. જો હા હાલ હા એ ખુરશી ચાલો.